ચલો, પીઠ કમર ગરદન સીધા, એક પગ એટલી ઉપર રાખવાનો પ્રયત્ન. બંને રહેતો બંને હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ. 5 ઓમકાર સહના ભવતુ પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। आंखों बंद, एक बे ऊंडा श्वास. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જો બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. શ્વાસો ચાલુ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર, મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું. ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું.
બેસી જઈશું. શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણ પર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય પ્રયત્ન. 1 2 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8 relax. એક બે ઊંડા શ્વાસ. બંને હાથ ખભાની લાઈનમાં, હથેળી આકાશ તરફ, આંગળીઓ ફેરવી ખભા ઉપર મૂકીશું. કોણીમાંથી રોટેશન શરૂ કરીશું. ખભામાંથી 1 કોણી આગળ જાય ત્યારે પૂરેપૂરી ટચ થાય એવો પ્રયત્ન. 2 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8. બંને હાથ ખભાની લાઈનમાં જ, હાથ કોણીમાંથી સીધા, હથેળી પાછળની તરફ, કોણીમાંથી હાથને વાળી દઈશું, નીચેની તરફ લટકતા કરી દઈશું. કોણી ખભાની લાઈનમાં જ રાખીશું. હવે હાથને ઉપર અને નીચે, અપ ડાઉન, 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 અપ ડાઉન. જોરથી આ સામેની તરફ ફેંકીશું. કોઈ ભારે વસ્તુ ખેંચતા એવી રીતે શ્વાસ ભરતા ખેંચીશું, ફેંકીશું, ખેંચીશું, ફેંકીશું, ખેંચીશું, ફેંકીશું. હાથ આગળ સીધા, અંગૂઠો અંદર, મુઠ્ઠી જોરથી બંધ, અંગૂઠો બહાર, મુઠ્ઠી જોરથી બંધ, અંગૂઠો અંદર, અંગૂઠો બહાર, અંગૂઠો અંદર, મુઠ્ઠીનું રોટેશન. 1 2 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8. પંજા ખોલી રોટેશન. 1 2 3 4 5 6 7 8 reverse. 1
2 3 4 5 6 7 8 બંને હાથ આગળની તરફ ખેંચી ઊંડો શ્વાસ રિલેક્સ ખંખેરીશું હાથને રોટેશન રિવર્સ રિલેક્સ એક બે ઊંડા શ્વાસ ખભાનું રોટેશન હાથને ઘૂંટણની ફરતે પણ રોટેશન 1 2 3 4 5 6 7 8 reverse 1 2 3 4 5 6 7 8 રિલેક્સ એક બે ઊંડા શ્વાસ જમણા હાથની હથેળી જમણી સાઈડ જમીન પર મૂકીશું ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર કાનને ટચ શ્વાસ છોડતા ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકીશું સાઈડ વાઇઝ ઝૂકીશું બંને હાથ કોણીમાંથી સીધા ધીરેથી પાછા આવીશું હાથ નીચે રિલેક્સ હવે ડાબા હાથની હથેળી ડાબી સાઈડ જમીન ઉપર જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર કાનને ટચ કરી શ્વાસ છોડતા ડાબી સાઈડ ઝૂકતા જઈશું ધીરેથી પાછા આવીશું હાથ નીચે રિલેક્સ બંને પગ આગળ સીધા બંને હાથ શરીરની બાજુમાં પગના પંજા પણ બિલકુલ સીધા પીઠ કમર ગરદન સીધા ફક્ત આંગળા અંગૂઠા જમીન તરફ દબાવીશું રિલેક્સ શરીર તરફ ખેંચીશું ફક્ત આંગળા અંગૂઠા ફરી એકવાર જમીન તરફ આખો પંજો નહીં શરીર તરફ ખેંચીશું જમીન તરફ શરીર તરફ જમીન તરફ શરીર તરફ જમીન તરફ શરીર તરફ જમીન તરફ શરીર તરફ હવે પૂરેપૂરા પંજા જમીન તરફ લઈ જઈશું શરીર તરફ ખેંચીશું એકદમ ટાઈટ જમીન તરફ શરીર તરફ જમીન તરફ શરીર તરફ જમીન તરફ શરીર તરફ લાસ્ટ ટાઈમ જમીન તરફ શરીર તરફ રિલેક્સ પંજાનું રોટેશન 1 2 3 4 5 6 reverse 1 2 3 4 5 6 રિલેક્સ એક બે ઊંડા શ્વાસ રિલેક્સ બંને હથેળી પાછળ જમીન ઉપર કોણીને પણ જમીન પર લઈ જઈશું કોણીને જમીન પર લઈ જઈશું બંને પગ અપ કરી સાયકલિંગ કરીશું બંને પગ ભેગા રાખી 1
2 3 પગ ઘૂંટણમાંથી ભેગા 4 5 reverse 1 2 3 4 5 પગ ઉપર સીધા કરી પગને ખાલી વાળીશું અને સીધા કરીશું વાળીશું સીધા વાળીશું સીધા વાળીશું સીધા ધીરેથી પગ નીચે એ જ પોઝિશનમાં એક બે ઊંડા શ્વાસ હવે જમણો પગ અપ ડાઉન કરીશું જમણો પગ ડાઉન અપ કરી ત્યારે પૂરેપૂરો 90 ડિગ્રી અપ પણ ડાઉનમાં જમીનથી 4 ઇંચ ઉપર અપ ડાઉન 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 હવે ડાબો પગ up down 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 relax પાછા આવી જઈશું બંને હથેળી પાછળ જમીન પર જ એડી પંજા જોડાયેલા શ્વાસ ભરતા કમરને મેક્સિમમ અપ કરીશું પંજા જમીન તરફ માથું પાછળ ઢળતું ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન relax relax એક બે ઊંડા શ્વાસ રિલેક્સ જમણા પગને ઘૂંટણમાંથી વાળી પંજો પાછળ બહારની તરફ રાખીશું ડાબા પગનો પંજો થાઈની બાજુમાં બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર શરીરને ડાબી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ઘૂંટણની આગળ માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન ધીરે શ્વાસ ભરતા પાછા આવીશું બંને હાથ સાઈડમાંથી નીચે પગ સીધા હવે ડાબા પગને ઘૂંટણમાંથી વાળી પંજો બહારની તરફ જમણા પગનો પંજો થાઈની બાજુમાં બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ઘૂંટણની આગળ માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન પોઝિશનમાં ઊંડા શ્વાસ ધીરે શ્વાસ ભરતા પાછા આવીશું બંને હાથ સાઈડમાંથી નીચે પગ સીધા રિલેક્સ એક બે ઊંડા શ્વાસ પગને રિલેક્સ કરી અને ઊભા થઈ જઈશું સૂર્ય નમસ્કાર કરીશું આજે સૂર્ય નમસ્કાર
આસનમાં આગળના ભાગમાં આવી જઈશું. એડી પંજા જોડાયેલા, બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર નમસ્કાર મુદ્રા, આંખો બંધ. સૂર્ય ભગવાનને પ્રાર્થના કરીશું કે સૂર્યનારાયણ દેવ, તમારા જેવું તેજ, તમારા જેવી નિષ્પક્ષ ભાવના, તમારા જેવી નિયમિતતા મારામાં પણ આવે એવા શુભ આશીષ આપો. ધીરેથી આંખો ખોલી બંને હાથ આગળ સીધા, શ્વાસ ભરતા પાછળ ઝૂકીશું. હસ્ત ઉત્તાનાસન નંબર 2. શ્વાસ છોડતા આગળ ઝૂકીશું. પાદ હસ્તાસન નંબર 3. બંને પગના પંજાની આજુબાજુ હથેળી જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. પગ ઘૂંટણમાંથી સીધા, માથું ઘૂંટણ તરફ. જમણો પગ બને એટલો પાછળ લઈ જઈ ઘૂંટણમાંથી નીચે મૂકી દઈશું. માથું આકાશ તરફ. અશ્વ સંચાલન નંબર 4. શ્વાસ છોડતા બીજો પગ પાછળ, પંજાની બાજુમાં પંજો મૂકી ઘૂંટણમાંથી પગ ઉપર કરી સીધા શરીર એક લાઈનમાં કરીશું. દંડાસન. ઘૂંટણ જમીન પર મૂકી બંને હથેળીની વચ્ચે છાતી, હિપ્સનો ભાગ ઉપર રાખીશું અને બંને હથેળીની વચ્ચે છાતીને મૂકીશું. કપાળ જમીન ઉપર. અષ્ટાંગ આસન. પગના પંજા પાછળ સીધા કરી આગળથી એડી જોડાયેલી રાખીશું. આગળથી નાભી સુધીનો ભાગ અપ. ભુજંગાસન. કોણીમાંથી હાથ થોડા વળેલા રહેશે. આંગળા અંગૂઠા જમીન પર મૂકી પગને આગળ પાછળ નહીં કરીએ. હિપ્સને પૂરેપૂરી ઉઠાવી ખભાથી દબાણ આપીશું. એડી ધીરે ધીરે જમીન તરફ જશે. માથું જમીન તરફ જશે. પર્વતાસન. જમણો પગ પાછળ ઘૂંટણમાંથી નીચે મૂકી ડાબા પગના પંજાને પૂરેપૂરો આગળ લાવીશું બંને હથેળીની વચ્ચે. માથું આકાશ તરફ. અશ્વ સંચાલન. બીજો પગ આગળ લાવી એન્કલ પકડી માથું ઘૂંટણ તરફ, પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા. પાદ હસ્તાસન. શ્વાસ ભરતા પાછળ ઝૂકીશું. નમસ્કાર મુદ્રા. પોઝિશનમાં એક બે ઊંડા શ્વાસ. ફરી એકવાર બંને હાથ આગળ સીધા. હસ્ત ઉત્તાનાસન. પાદ હસ્તાસન. પગ ઘૂંટણમાંથી સીધા.
અશ્વ સંચાલન હોય ડાબો પગ બને એટલો પાછળ લઈ જઈ ઘૂંટણમાંથી નીચે મૂકી માથું આકાશ તરફ. બીજો પગ પાછળ લઈ જઈ ઘૂંટણમાંથી પગ સીધા કરીશું. શરીર એક લાઈનમાં. ઘૂંટણ જમીન પર મૂકી હિપ્સને ઉપર રાખી છાતીને બંને હથેળીની વચ્ચે મૂકીશું. કપાળ જમીન ઉપર. પગના પંજા પાછળ સીધા કરી એડી જોડાયેલી રાખીશું. આગળથી નાભી સુધીનો ભાગ અપ. ભુજંગાસન. પગના આગળ અંગૂઠા જમીન પર મૂકી હિપ્સને પૂરેપૂરી ઉઠાવીશું. ખભાથી દબાણ આપીશું. એડી ધીરે ધીરે જમીન તરફ જશે. પર્વતાસન. ડાબો પગ પાછળ ઘૂંટણમાંથી નીચે મૂકી જમણા પગના પંજાને પૂરેપૂરો બંને હથેળીની વચ્ચે લાવીશું. માથું આકાશ તરફ. બીજો પગ આગળ લાવી એન્કલ પકડી માથું ઘૂંટણ તરફ. પગ ઘૂંટણમાંથી સીધા. શ્વાસ ભરતા પાછળ ઝૂકીશું. નમસ્કાર મુદ્રા. બંને હાથ ઉપર સીધા કરી સાઈડમાંથી નીચે રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. ફરી એકવાર સૂર્ય નમસ્કાર કરીશું. એડી પંજા જોડાયેલા. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. નમસ્કાર મુદ્રા. હસ્ત ઉત્તાનાસન. પાદ હસ્તાસન. જમણો પગ પાછળ અશ્વ સંચાલન. બીજો પગ પાછળ દંડાસન. અષ્ટાંગાસન. ભુજંગાસન. પર્વતાસન. જમણો પગ પાછળ ડાબો પગ આગળ. અશ્વ સંચાલન. પાદ હસ્તાસન. હસ્ત ઉત્તાનાસન. નમસ્કાર મુદ્રા. હસ્ત ઉત્તાનાસન. પાદ હસ્તાસન. ડાબો પગ પાછળ અશ્વ સંચાલન. દંડાસન. અષ્ટાંગાસન. ભુજંગાસન. પર્વતાસન. ડાબો પગ પાછળ જ જમણો આગળ. અશ્વ સંચાલન. પાદ હસ્તાસન.
હસ્ત ઉત્તાનાસન, નમસ્કાર મુદ્રા. બંને હાથ ઉપર સીધા કરી સાઈડમાંથી નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ફરી એકવાર લાસ્ટ ટાઈમ સૂર્ય નમસ્કાર કરીશું. હવે થોડું દ્રુત ગતિમાં ફક્ત નંબર બોલીશ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 2 3 4 5 6 7 8 9 10 11 12. બંને હાથ ઉપર સીધા કરી સાઈડમાંથી નીચે, રિલેક્સ. શવાસનમાં આવી જઈશું. પીઠના બળે સૂઈ જઈશું. શવાસન, બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર ખુલ્લી હાલતમાં. આંખો બંધ. ઊંડા શ્વાસ. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલીશું. એડી પંજા જોડાયેલા. બંને હાથ શરીરની બાજુમાં. હથેળી જમીન ઉપર. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજા જમીન ઉપર. એડી પંજા જોડાયેલા રાખીશું. બંને પગના પંજાના ફક્ત આગળ આંગળા અંગૂઠા ઉપર અપ કરીશું. ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન. આગળથી પંજો એડી જમીન પર જ રહેશે. આગળથી પંજો અપ કરીશું અને ડાઉન કરીશું. અપ, ડાઉન, 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 અપ, ડાઉન. હવે પૂરેપૂરા ઘૂંટણ છાતી તરફ લાવીશું અને પછી પંજા જમીન પર. અપ, ડાઉન, 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 અપ, ડાઉન. પગ ભેગા જ રાખીશું. હવે ઘૂંટણને મેક્સિમમ ખોલીશું અને ભેગા કરીશું. ઘૂંટણને મેક્સિમમ ખોલીશું, ભેગા ખોલીશું, ભેગા. 3 4 5 6 7 8 9 10 11
12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. રિલેક્સ. બંને પગ વચ્ચે 1 ફૂટનું અંતર રાખી દઈશું. હવે પણ હિપ્સને ખાલી અપ ડાઉન કરીશું. અપ ડાઉન, અપ ડાઉન. હિપ્સ અપ ડાઉન કરીશું. રિલેક્સ. બંને પગ ઉપર સીધા કરી ધીમેથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. નૌકાસન કરીશું. એડી પંજા જોડાયેલા. બંને હાથ શરીરની બાજુમાં, હથેળી જમીન ઉપર. બંને પગને 45 ડિગ્રી અપ કરીશું. હવે કોણીના ટેકે આગળથી શરીરને અપ કરીશું. જેટલા પગ અપ કર્યા છે એટલું શરીર આગળથી અપ કરીશું. બંને હાથ આગળ સીધા. ધીરેથી શરીર નીચે, પગ નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. ફરી એકવાર આસનની પોઝિશન. એડી પંજા જોડાયેલા. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હાથથી એન્કલ પકડવાનો પ્રયત્ન. પંજા પૂરેપૂરા જમીન ઉપર. એન્કલ ના પકડાય તો હાથને પગના પંજાની પાછળ જમીન પર રાખી શકો. હવે શ્વાસ ભરતા કમરને મેક્સિમમ અપ કરીશું. દાઢી કનકુફમાં ટચ થાય એટલી કમર અપ કરવાનો પ્રયત્ન. ધીરેથી કમર નીચે. બંને પગ ઉપર સીધા કરી ધીમેથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ડાબા પડખે ટેકો દઈ પેટના બળ આવી જઈશું. ઊંધા સુઈ જઈશું. કપાળ જમીન ઉપર. બંને હાથ ખભાની લાઈનમાં. એડી પંજા જોડાયેલા. શ્વાસ ભરતા બંને હાથ, માથું અને બંને પગ ઘૂંટણમાંથી પગ સીધા રાખી ત્રણેય વસ્તુ એકસાથે અપ કરીશું. શ્વાસ ભરતા અપ. ધીરેથી પાછા આવીશું. મકરાસનમાં. રિલેક્સ. હથેળી પર હથેળી એની પર ગાલ ટેકવી દો. પાછળથી બંને પગને 1.5 ફૂટના અંતરે ખોલી પગના પંજા બહારની તરફ અને એડી અંદરની તરફ રાખીશું. આંખો બંધ. શરીર એકદમ ઢીલું છોડી ઊંડા શ્વાસ.
રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દઈ બેસી જઈશું. અંદર મિનિટ હવે આપણે પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન અર્ધ પદ્માસન એટલે કે એક પગ ઉપર રાખવાનો, પૂર્ણ પદ્માસન વળતું હોય તો બંને પગ ઉપર રાખી પૂર્ણ પદ્માસન, અથવા તો સાદી પલાઠી એટલે કે સુખાસન માં બેસીશું. પીઠ કમર ગરદન 15 મિનિટ એટલે સીધા રાખીશું. આંખો બંધ, હાથની જ્ઞાન મુદ્રા, ઊંડા શ્વાસ. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. ફોર્સફુલી નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર, ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. સળંગ તમે ન કરી શકતા હોય 50-60 તો 10-10 ના સ્ટેપમાં કરો. વચ્ચે સ્ટોપ કરો, રિલેક્સ કરો શરીરને, ફરી પાછા 10 રાઉન્ડ કરો. એ રીતે પણ કરી શકો. શરૂ કરીશું. રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ, આંખો બંધ જ. એક બે ઊંડા શ્વાસ. કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હથેળી ઘૂંટણ પર. ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. શરીર સીધું જ રાખીશું. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. શરૂ કરીશું.
રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. અનુલોમ વિલોમ પ્રાણાયામ ચાલુ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું. 3 આંગળી સીધી રાખી ઘૂંટણ પર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણું નોસસ, ત્રીજા નંબરની આંગળીથી ડાબું નોસસ, બંને નોસસ વારાફરતી દબાવીશું. શરૂઆત કરીએ ત્યારે હંમેશા ડાબેથી શ્વાસ ભરીશું, જમણે બહાર, જમણેથી ભરી ડાબે બહાર. એ રીતે બંને સાઈડ સતત ચાલુ રાખીશું. જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું.
ડાબીથી શ્વાસ નીકળે એટલે રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા, આંખો બંધ, ઊંડા શ્વાસ. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે. ઊંડો શ્વાસ ભરવાનો. શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મોંનો ગુંજારવ કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ, ફરી મોંનો ગુંજારવ. એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. કર્ણપીળા રોધક કરીશું. એક ઊંડો શ્વાસ ભરવાનો છે. શ્વાસ ભર્યા પછી નાક બંધ કરી જાલંધર બંધ એટલે કે દાઢી કણકુફમાં લગાવીશું. શ્વાસને અંદર રોકી રાખવાનો છે. જાલંધર બંધ કરી દાઢી કણકુફમાં લગાવી થૂંકના 4-5 ઘૂંટડા ઉતારીશું. પછી ન રોકાવાય તો માથું ઉપર કરી શ્વાસ ધીરે ધીરે બહાર કાઢી દઈશું. શરૂ કરીશું. રિલેક્સ. 5 ઓમકાર શાંતિપાઠ. ઓમકાર માટે ઊંડો શ્વાસ.
શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ. જમણા હાથની મુઠ્ઠીવાળી કમર પાછળ કાંડું પકડીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ધરતીમાં, આજનો શુભ દિવસ તમે મને આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજના આ શુભ દિવસે હું સાચું જ બોલીશ, સારા કાર્યો કરીશ, આખો દિવસ આનંદમય પસાર કરીશ. મારે મારું શરીર સ્વસ્થ અને નિરોગી રાખવું છે, સૌનું રાખવું છે. આંખો બંધ જ. શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જો બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. બંને પગ આગળ સીધા કરી દો. પગને રિલેક્સ કરી દઈશું. જમણા પગના પંજાને થાઈની નીચેથી બહાર રાખીશું અને ડાબો પગ ઉપરથી વાળી બંને પગના પંજા બંને સાઈડ જમીન પર. પગના તળિયા ઉપર જોર જોરથી થાપટ મારીશું 50 વખત. શરૂ કરીશું. રિલેક્સ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.